રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડીની અસર વર્તાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાશે. 12 વાગ્યા પછી કોલ્ડ પ્લે કોન્સર્ટની ઓનલાઈન ટિકિટની ખરીદી કરી શકાશે. અંબાલાલ પટેલની ડરામણી આગાહી. નવેમ્બરની આ તારીખોમાં આવી રહ્યું છે વાવાઝોડું. આ તારીખ પછી ગુજરાતમાં અણધારી આફતના એંધાણ. કાતિલ ઠંડી, વાવાઝોડું અને માવઠું ભૂક્કા બોલાવશે. સોમનાથ મંદિરમાં દેવ દિવાળી અદભુત યોગ રચાયો. મંદિરના ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા. રાજકોટ જિલ્લાની 18 પીએમસી શાળામાં, જેમાં 15 પ્રાથમિક શાળા અને 2 કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ અને જેતપુર તેમજ એક જવાહર નવોદય વિદ્યાલય પડધરીનો સમાવેશ થાય છે. જેમાં આ શાળાઓના આગામી દિવસોમાં થનારા દિવસ પ્રવૃત્તિઓ કાર્યક્રમની ચર્ચા કરાઈ હતી. જેમાં બાળકોને સાયબર સિક્યોરિટી, ડ્રોન ટેકનોલોજી, કરિયર કાઉન્સેલિંગની ટ્રેનિંગ અપાશે. દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટેની પરીક્ષા જેઈઈ મેન્સ 2025ના પ્રથમ સત્ર માટે અરજીઓ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર 5,50,000 અરજીઓ મળી છે, જે ગયા વર્ષ કરતાં 55% ઓછી છે. હવે અરજી માટે માત્ર 8 દિવસ બાકી રહ્યા છે. છેલ્લી તારીખ 22 નવેમ્બર છે. શહેરમાં શિયાળાનું આગમન થયું છે. ઠંડીની શરૂઆત થવાની સાથે લઘુત્તમ પારો 17.6 ડિગ્રી પહોંચતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાત્રે રાજમાર્ગો પર નીકળેલા લોકો સ્વેટર જેકેટમાં જોવા મળ્યા હતા. નવેમ્બરના 15 દિવસ બાદ ઠંડીએ જમાવટ કરતા શિયાળાનું સત્તાવાર આગમન થયું છે. MS યુનિવર્સિટી કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. કેમ્પસમાં કેન્ટીન સહિતની ઓફિસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકાય. વિદ્યાર્થીઓને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે તેના માટે પ્રેરણા આપવામાં આવશે. અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લા 5 મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. અત્યારથી જ વેપારીઓ દ્વારા ડાયમંડના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી હોવાની નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંકણ રેલવે નેટવર્કમાં મુસાફરો માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે. ભારતીય રેલવે 45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વૃદ્ધિ હવે તે ટ્રેનો માટે પણ લાગુ પડશે જે LHP કોચથી સજ્જિત અને જે રોહાથી થોકુર સેક્શન વચ્ચે ચાલી રહી છે. સિઝનની શરૂઆતમાં જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં રોજિંદો વધારો થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડની અંદર ચોમાસા પાકની અંદર તમામ પ્રકારની જણસી વેચવા આવી રહી છે. ત્યારે આ વર્ષે ડુંગળીનો પાક પણ વહેલા આવતો હોય એવું જોવા મળી રહ્યું છે. હાલ તો ડુંગળીની સિઝનને હજી વાર છે, છતાં પણ ડુંગળી આવી રહી છે. કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ, ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર સુધી લો પ્રેશર સર્જાશે. તેમજ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે, પરંતુ અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતાઓ છે. કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે. જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
25 જાન્યુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે। આ માટે આજે બપોરે 12 વાગ્યાથી બુક માય શો પરથી ઓનલાઈન ટિકિટની ખરીદી કરી શકાશે। એક વ્યક્તિ 4 ટિકિટની ખરીદી કરી શકશે। બુક માય શો પરથી ટિકિટ ખરીદી શકાશે। ગુજરાતમાં 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે। આ દિવસમાં તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધારે જોવા મળશે।